સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે જે આગલા લેક્ચરમાં ભણી ગયા છીએ વ્યંજન સંધિ, એના આગલા લેક્ચરમાં ભણી ગયા છીએ સ્વર સંધિ. તો એની જરા રૂપરેખા બતાવી દઈશ, થોડુંક યાદ કરી લે કે સ્વર સંધિ એમાં બે આવે, વિજાતીય અને સજાતીય. એના પણ નિયમો આપણે જોયા કે સ્વર સંધિના નિયમો શું છે, એમાં સજાતીયના નિયમો અને વિજાતીયના. અને ત્યાર પછી આપણે જોયું વ્યંજન સંધિ એટલે શું. તો વ્યંજન સંધિના પણ આપણે થોડા નિયમો જોયા. આજે આપણે જે ભણવાના છે એ છે વિસર્ગ સંધિ. આમ તો ગુજરાતી ભાષામાં આ વિસર્ગ સંધિનો ઉલ્લેખ બહુ ઓછો થયો છે, પણ આ જે નિયમો છે એ સંસ્કૃત ભાષાને જે નિયમો છે એને આધારે આજે આપણે સંસ્કૃતના નિયમો છે એ નિયમો અહીંયા લાગુ પડશે, એટલે આજે એ ભણવાના છે. તો વિસર્ગ સંધિ એટલે શું? વિસર્ગ એટલે તમને ખબર જ છે કે વિસર્ગ એટલે આપણે શું કહીએ છીએ કે બે આવી રીતે ટકતા હોય છે, એને આપણે વિસર્ગ કહીએ છીએ. આગળના પણ લેક્ચરમાં આપણે વાત કરી લીધી છે કે વિસર્ગ કોને કહેવાય, અનુનાસિક કોને કહેવાય, અંગ અય આ બધા કોને કહેવાય છે એ આપણે વાત કરી લીધી છે. તો આજના આ લેક્ચરમાં વિસર્ગ સંધિ એટલે શું? તો કે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવે, વિસર્ગ એટલે આ આવે, અને ત્યાર પછી કોઈ પણ સ્વર કે વ્યંજન આવે તો વિસર્ગમાં આવતા ધ્વનિ પરિવર્તનોને વિસર્ગ સંધિ કહે છે. સાવ ઈઝી છે. વિસર્ગના પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવે, બરાબર, ત્યાર પછી કોઈ પણ આવે સ્વર કે વ્યંજન, તો એ જે વિસર્ગ માટેનો જે શબ્દ બની જાય છે અને જે પરિવર્તન આવે ધ્વનિ પરિવર્તન, તેને વિસર્ગ સંધિ કહેવાય છે. હવે આપણે જોઈએ એમાં પહેલો નિયમ જોઈએ. વિસર્ગ પહેલા અ સ્વર અને પછી અસ્વર અથવા તો શું આવશે તો કે અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન. અહીંયા મેં ઘોષ વ્યંજન લખ્યા છે. આગલા લેક્ચરમાં આપણે કોષ્ટક પણ બનાવેલું હતું. ઘોષ વ્યંજન અહીંયા 10 છે, એની વાત કરી હતી કે ઘોષ વ્યંજન એટલે શું. તો કે ઘોષ વ્યંજન એટલે શું? તો કે નાદ તંત્રી, નાદ એટલે જે આપણે બોલીએ છીએ અવાજ આવે, નાદ તંત્રી સેજ વધુ કંપનની અવસ્થામાં હોય અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ વ્યંજન કહેવાય. અઘોષ એનું ઓછા પ્રમાણમાં કંપન થાય એને અઘોષ કહેવાય. પણ આપણે આજે ઘોષ વ્યંજનની જરૂર પડશે, એટલે અહીંયા ઘોષ વ્યંજન લખ્યા છે જે છે 10. આ 10 ઘોષ વ્યંજન આપણે લખેલા છે કે ઘોષ વ્યંજન ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, ડ, ધ, બ, ભ. આ જે છે એ ઘોષ વ્યંજન છે. તો અહીંયા આપણને કીધું છે કે વિસર્ગ પહેલા અસ્વર અને પછી પણ અસ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન આવે. ઘોષ વ્યંજન એટલે આમાંથી કોઈ આવતું હોય વ્યંજન, તો વિસર્ગનો ઓ થઈ જાય. શું થઈ જાય? ઓ. હવે અહીંયા જો ઓ થઈ જાય એવું કીધું છે. અહીંયા આપણે ઉદાહરણ લીધા છે. અ, ધ, પછી વિસર્ગ છે પ્લસ ગતિ. શું આવ્યું? તો કે ઘોષ વ્યંજન છે. તો કે હા. તો કે ગતિ, ગતિનો શું થઈ જાય? તો કે એમાં ઓ થઈ જાય છે. તો અહીંયા શું થઈ જશે? અધો ગતિ. આનું શું થઈ જશે? વિસર્ગનું ઓ થઈ જશે, એટલે અધો ગતિ એમ થઈ જશે. બીજું આપણે જોઈએ મન પ્લસ બલ, મન પ્લસ બલ. હવે આમાં પણ જોયું ઘોષ વ્યંજન છે. તો કે હા. તો કે બ, તો એનું શું થઈ જશે? તો કે ઓ થઈ જશે, મનોબળ. ખબર પડી? આવા તમે વધુ ને વધુ એક્ઝામ્પલ જોશો ને એટલે તમને પણ ખબર પડી જશે. આપણે અહીંયા બે ઉદાહરણ લીધા છે. હવે જોઈએ બીજો નિયમ છે વિસર્ગ પહેલા અ અને આ સિવાયના, આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય, અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય, ઘોષ ધ્વનિ હોય,
તો વિસર્ગનો ર થઈ જાય. વિસર્ગનો શું થઈ જાય? ર થઈ જાય. હવે અહીંયા પણ આપણે બે લીધા છે ની. ત્યાર પછી શું છે? અ કે આ સિવાયના કીધા છે. અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થઈ જાય. તો અહીંયા શું થઈ જશે? વિસર્ગનો ર થઈ જાય. નિરાહાર. ની નિસર્ગ વિસર્ગમાં ની વિસર્ગ પ્લસ ધન તો એનો પણ ર થઈ જાય. નિધન. જોયું? તો આ જે છે એના ત્રીજો નિયમ હવે આપણે જોઈએ. વિસર્ગ પહેલા ઈ કે ઉ કહેવા છે તો રસ્વય છે ઈ કે ઉ અને વિસર્ગ પછી ક પ ટ અને ફ કોઈ પણ ધ્વનિ આવે તો વિસર્ગનો શ થઈ જાય. કેવો થઈ જાય? ષટકોણનો. પણ કેવો? હલંત થઈ જાય. હલંત એટલે અડધું થઈ જાય. હવે અહીંયા પણ ઉદાહરણ લઈએ. ની પ્લસ ફ. અહીંયા કીધું કે ફ આવતું હોય તો વિસર્ગનો શું થઈ જશે? તો અહીંયા જે આ વિસર્ગ છે એનો શું થઈ જશે? સ થઈ જશે. નિષ્ફળ. હવે કીધું છે ક આવતું હોય તો દુ વિસર્ગ પ્લસ કર્મ તો શું થઈ જશે? વિસર્ગનો સ થઈ જશે. ષટકોણનો સ પણ હલ દુષ્કર્મ. ત્યાર પછી ની પ્લસ પા. અહીંયા કીધું છે કે પ પણ આવે. નિષ્પાપ તો ની સ્પાપ. નીનો અહીંયા વિસર્ગનો શું થઈ જશે? તો સ થઈ જશે. અને ધનુષ ટંકાર જો ટ આવતું હોય તો પણ વિસર્ગનો સ થઈ જાય. ધનુષ ટંકાર. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી 3 નિયમોની અને હવે આપણે આગળ વધીએ. હવે જોઈએ ચોથો નિયમ છે વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી જો ર ધ્વનિ આવે તો ની કેવો થઈ જાય છે? તો કે ની છે દીર્ઘ થઈ જાય. રસ્વ હોય છે અને એનો દીર્ઘ થાય અને વિસર્ગનો લોપ થઈ જાય. લોપ થઈ જાય એટલે એને કાઢી નાખવાનો એટલે લોપ થઈ ગયો કહેવાય. હવે અહીંયા એના ઉદાહરણ જોઈએ તો ની પ્લસ રો. શું કીધું? કે ર ધ્વનિ આવે ની રસ્વય પછી જો ની વિસર્ગ પ્રત્યય પછી ર ધ્વનિ આવે. ની વિસર્ગ પછી ર ધ્વનિ છે તો શું થઈ જશે? દીર્ઘ થઈ જશે અને ની રો ગ એવો અર્થ થશે. બીજું ઉદાહરણ જો ની વિસર્ગ પ્લસ રસ તો ની દીર્ઘ થઈ જશે અને ની રસ એવો અર્થ થઈ જશે. હવે જોઈએ પાંચમો નિયમ છે કે જે વિસર્ગ પછી ચ છ કે સ ધ્વનિ હોય તો વિસર્ગનો સ અથવા તો સ્વ થાય. આમ પણ બને. બરાબર? તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ. ની પ્લસ ચ આવ્યું છે. આપણે કીધું છે કે જો ચ આવતો હોય તો શું કરી નાખવાનું છે? તો સ અથવા તો સ્વ થાય. તો નિશ્ચિંત. બરાબર? મન પ્લસ ચક્ષુ તો મનસ ચક્ષુ. હવે આપણે એના આગળનો નિયમ જોઈએ. છઠ્ઠો નિયમ ની કે તુ પુષ્પ હોય રશ્મિનો એના પહેલા પૂર્વ પ્રત્યય પછી સ શ આવે તો વિસર્ગ યથાવત રહે. અહીંયા આપણે એવું કીધું કે વિસર્ગનો લોપ થઈ જાય. હવે અહીંયા એવું હોય કે યથાવત રહે, બદલાવાનું નથી. ની સંદે ની પછી વિસર્ગ આવતો હોય અને ત્યાર પછી આ સ કે આ સ આવે તો વિસર્ગ યથાવત રહે. અહીંયા જોયું તો આ સ આવે છે તો સંદેહ તો નિસંદેહ. ફક્ત શું કર્યું આપણે? પ્લસ ની નિશાની છે કાઢી નાખવાનું. ક્યારે? તો કે ની અથવા તો દુ પછી સ કે સ આવતો હોય ત્યારે યથાવત રહે છે, નિસર્ગ નીકળતો નથી. બીજું ઉદાહરણ જોઈએ તો ની પ્લસ સુલ. અહીંયા કયો આવ્યો? તો કે
આ મીંડાવાળો સ આવ્યો છે એટલે શુલ્ક તો નિઃશુલ્ક. હવે આગળ વધીએ. વિસર્ગ પછી ત અને શ હોય તો વિસર્ગનું શ થાય. ફરીથી વિસર્ગ પછી જો ત કે સ હોય તો વિસર્ગનો શું થઈ જશે? શ થઈ જાય છે. ઉદાહરણમાં જોઈએ નમ પ્લસ ત એટલે તે, તો શું આવ્યું? ત નમ વિસર્ગ પછી તે એટલે નમ પ્લસ તે, તો નમસ્તે શું થઈ ગયું? તો વિસર્ગનો શ થઈ જાય. અહીંયા જોઈએ તો ની વિસર્ગ પ્લસ તેજ, તો વિસર્ગનો શું થઈ જશે? નિસ્તેજ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા વિસર્ગના 7 નિયમો છે. આપણે તમને વાત કરી કે આ વિસર્ગના નિયમો સંસ્કૃત નિયમોને આધારિત આપવામાં આવેલા છે. એટલે આ જે વિસર્ગ છે ગુજરાતી ભાષામાં એનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવામાં આવે છે. હવે એક ખાસ નોંધ આપણે અહીંયા લઈ છે. ઘણી વખત આપણને એવું થાય છે, આપણે બોલીએ છીએ આવી રીતે લખીએ છીએ મહત્તા. આપણને ખબર પડી કે આ જે લાઈન છે એ શેની કહેવી છે? બધાએ કહી દે એટલે મેં કહી દીધું, એવું તો નથી. તો આ લાઈન એટલે કે શું છે? તો તેને પણ આપણે વાત કરી કે વિશેષણને અંતે ત વ્યંજન હોય તો તેને ક પ્રત્યય લાગે અને ત છે શું થઈ જાય? બેવડાઈ જાય. બેવડાઈ જાય એટલે બે વખત લખવું પડે. એ કેવો? હલન અને ક થાય. હવે દાખલા તરીકે મહત પ્લસ ક, અહીંયા પણ હલંત છે અને અહીંયા પણ અર્ધો છે, તો આપણે આ શું કહ્યું? મહત્વ. જોયું તમે? જે અહીંયા છે એક લાઈન બતાવી છે, અહીંયા જો અહીંયા ઉપર લખેલું છે મહત્વ. જે આ જે લાઈન છે એ પણ અર્ધોત્વ છે એવું બતાવવામાં આવે છે. શું કામે? કે ત છે એ શું થઈ જાય છે? બેવડાઈ જાય છે. બેવડાઈ જાય એટલે બે વખત લખવો પડે છે. હવે અહીંયા બીજા પણ ઉદાહરણ જોઈ લઈએ. તત પ્લસ ત્વ, આ પણ અર્ધોત્વ, આ પણ અર્ધોત્વ. તો તત્વ આપણે જોઈ કે અહીંયા શું કર્યું? તો કે એક લાઈન કરી અને તો તત્વ. મહત પ્લસ તા, તો મહત્તા. આ જે તા છે એ આખો છે, પણ આ જે તા છે તો છે એ અડધો હલંત છે એટલે અહીંયા આપણે બનાવ્યું છે. સત પ્લસ ત્વ, તો શું થઈ ગયું? સત્વ. અને સત પ્લસ તા તો સત્તા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ભણ્યા એ વિસર્ગ સંધિ છે. વિસર્ગ સંધિના આપણે 7 નિયમ ભણ્યા છે. પણ જ્યારે આપણે એનો ઉપયોગ કરશું અને વધારેમાં વધારે એનો મહાવરો કરશું ત્યારે આપણે ભણવામાં ખૂબ જ મજા આવશે અને શબ્દો બનાવવાની પણ ખ્યાલ આવી જશે. એટલે આવી રીતે આપણે 3 સંધિ આજે પૂરી કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારે નોટમાં, વ્યાકરણની નોટમાં આ જે સંધિ છે એના તમારે પીડીએફ આવશે, એમાંથી જોઈ અને તમે લખજો. અને આ ઉપરાંત તમારે ટેક્સ્ટબુકમાં પણ સંધિ આપેલી છે, તે પણ જોજો એટલે ખ્યાલ આવી જશે કે કેવી રીતે લખવું, શું કરવું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો ફરીથી સ્વસંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સ્વસંધિના 2 પાર્ટ પડે છે, 2 ભાગ પડે છે, સજાતીય અને વિજાતીય. પછી વ્યંજન સંધિ અને ત્યાર પછી વિસર્ગ સંધિ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિસર્ગ સંધિ પણ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.